જય માતાજી મિત્રો, માતાજીના પરચા, માતાજીની વાર્તા, માતાજીના ઇતિહાસ જોવા માટે અમારી ચેનલ માં કી ભક્તિને સબસ્ક્રાઇબ કરો. ભૂરિયા વડની મેરડીની ઓલી કેન્સર વાળી બાકી કોઈ ઓળખતું નહોતું. એક વાત ખાલી યુટ્યુબમાં મેકી મારી ભૂરિયા વડવાળી મેરડીને ભારત દેશના 8 રાજ્યની માલમાં મારું ડાક મારી મેરડી વગાડ્યું બાપા. મારે દુનિયાના વકીલો એમ કે નો છૂટે, જજ સાહેબના જજમેન્ટ આવી ગયો ને એમ કહી દે કે નો છૂટે, અને જજના જજમેન્ટ નો ફેરવી નાખે મારી કોર્ટ ઓફ મેરડી નો હોય બાબા. તમને ગયા વર્ષની સત્ય ઘટનાની એક વાત કરું. કોઈ બનાવેલી વાત નહીં, કોઈ ગાલ પુરાણ, કોઈ લેખિત નહીં. 1 જ મિનિટનો પરસો છે ખાલી અમારે બનેલો. અને આ ચેનલમાં મેં એક બે વખત વાત કરેલી છે મેરડીમાંની. મેરડી કેવું કરે બળદેવભાઈ, કોઈ નો કરે એવું મારી મેલડી કરે ને વળી પછી કોઈ નો આપે ને એવું મેલડી આપે. ગયા વર્ષે રાજકોટથી કાર્યક્રમ પૂરો કરી અને અમારા સ્ટાફ સાથે હું નીકળેલો સાહેબ. આપણે રંગોળા વટવી એટલે ધરવાળા સોકડીની બાજુમાં બંધ હાલતમાં એસઆર નો પેટ્રોલ પંપ છે. સત્ય ઘટનાની વાત હો. હા, સીસીટીવી કેમેરા સાથેની વાત, વિડીયો રેકોર્ડિંગ સાથેની વાત. હું તો સાઈડમાં હોતો હતો, ડ્રાઈવર ગાડી હાંકતો હતો. મારી પાસે ઇનોવા ગાડી 140, 45, 50, 140, 45, 50 ની સ્પીડમાં એ ધરવાળા સોકડી પાસે ગાડી પહોંચીને આગલું ટાયર ડ્રાઈવર સાઈડ ફાટી ગયું. 2 ગલોટિયા ગાડી મારી, એક સિમેન્ટનો થાંભલો ભાંગી નાખ્યો, એક નાળિયેરીનું ઝાડવું ભાંગી નાખ્યું. પછી પેટ્રોલ પંપની આગળ જે પોલો બગીચો બનાવવાની ફૂટ પાયરી આવે ને ફૂટ પાયરી ફાડી અને 3જું ગલોટિયું મારીને પેટ્રોલ પંપની માઇલ પાસે ઇનોવા ગાડી ગરી ગઈ. આ કાંડે બેઠી હોય ને બા, ઘરેથી નીકળવી અને 3 તાજન કરીને નીકળવી. મેરડીની સાક્ષીએ બોલું છું, 6 જણા માઇલ પર બેઠા હતા, કોઈને નાખોરીની માઇલ પર લોહી નો નીકળવા દીધું મારી મેરડી બાપા. ગાડીના વિડીયો મારા તમે ગાડી જુઓ તમને એમ થાય, હિંમતભાઈ ગાડી જુઓ તમને એમ થાય કે આમાં કોઈ બસ્યું નહીં હોય, પણ કોઈને નાખોરીમાં લોહી નહીં. અને તેજી રાજે પાછો મારા કરદેશ ગામમાં પ્રોગ્રામ હતો રાણા પરિવારના આંગણે. તેજી રાણા પરિવારના આંગણે પ્રોગ્રામ પાછો તેજી રાજે કર્યો. બોલો, અમથા મેલડી નથી કરતા, રાકા થઈ રખડતા એક દી જારીના નોતા જો. રાકા થઈ રખડતા એક દી જારીના નોતા જો. નોતા ને ભાઈ, તેની ખિસ્સામાં માવો ખાવાના નહોતા. અને જેથી નહોતા ને તેદુના હિંમતભાઈ મારા મિત્ર છે. હિંમતભાઈ મારી ભૂખ જોયેલી છે, પૂછો. નહોતા તેથી હિંમતભાઈ રેકો માણા માવો છોડતો હોય ને હિંમતભાઈ, તો 10 મિનિટ વાટે બેહવું પડતું સાહેબ, કે થોડોક માવો ખવડાવે તો હમણાં મજા આવે. નહોતા તેથી માવો ખાવાના પૈસા નહોતા. આજ એની મેર છે, આજ એની દયા છે કે કોઈ દી કઈ ઘટવા નથી દીધું. મળી જાય ને તકદીરના તાળા ખોલી નાખે, મળી જાય ને ભાગ ખોલી નાખે. રાજકોટના કણબી પટેલ ને મારી મેલડી ભૂરિયા વડલા વાળી મળી ગયો. થોડીક આ વાતનો માહોલ છે, સમજુ ડાયરો છે, તમે કહેતા થોડીક વાત કરું 2 મિનિટની, મજા આવશે મારી મેલડીની. આ સત્ય ઘટનાની નામ નંબર સાથેની વાત. અમદાવાદના રેલવે સ્ટેશનની માલપા રાતનું ટાણું છે અને એક ડોશીમાં, વૃદ્ધ ડોશીમાં હિપકા ભરી ભરીને રોવે છે. એના હામેના બાકડે અજાયનો માણા બેઠો. કોણ છે ક્યાંનો છે કઈ ખબર નથી. ડોશી માને રોતા જઈ એની બાજુમાં ઉભા રહી અને એટલું કીધું કે માં શું કામ રડો છો? તમારી પાસે ભાડાના પૈસા ન હોય તો વાત કરો. તમને ભાડાના પૈસાની કંઈક વ્યવસ્થા કરી દેવી, કે કાંઈ માર્ગ ભૂલી ગયા હોય તો વાત કરો, તમને એ કંઈક વ્યવસ્થા કરી દેવી. તેથી હિપકા ફરી થોડી વાર મારી વાતમાં ધ્યાન દેજો મારો બાપ. હિપકા ફરી અને રોતી ઈવડે ડોશીમાં એટલું કીધું, ભાઈ તું એમ કહેશો કે ભાડાના પૈસા ખોટી ગયા તો હા ભલે મારી વાત. અમે રાજકોટના કણબી પટેલ છે, અમારા 50 વીઘા જમીન ઘરની છે, ઘરનો બંગલો છે અને ઘરે ખૂબ માતાજીની દયા છે. તો મારી શું કામ રડો છો? હવે હા ભાઈ તું એમ કહેશો કે મારે ભૂલી ગયા છો
તો અમે ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ છે, મારે નથી ભૂલી ગયા. તો મારી શું કામ રડો છો? શું કામ રડો છો એમ પૂછે છો? આ હામે બેઠી છે ને, એની 25 વર્ષની ઉંમર છે, મારા દીકરાની વહુ છે. એના ખોળાની માલીમાં પગ છે, મારા ખોળાની માલીમાં માથું છે ને, એ મારો હાથ ખોટનો એકનો એક દીકરીઓ છે, એને ચોથા તેજનું કેન્સર છે. અમદાવાદ સિવિલની માલી પછી ડોક્ટર સાહેબે રજા આપી દીધી છે અને એટલું કીધું કે માડી આ દવાખાનામાં તમારો સમય ન કાઢવો હોય તો આને ઘરે લઈ જાઓ, ઘરે લઈ જઈને થાય સેવા કરજો. તમારો દીકરીઓ 5-15 દી કાઢે તો કાઢે, આમાં છે નહીં કાંઈ. ભાઈ મારો દીકરીઓ નાનો હતો ને ત્યારે એનો બાપ ગામુતરું કરી ગયો કે માડી તમારી હારે કોઈ નથી. ના કોઈ નથી, કોઈ નથી. અને ખરેખર એ વેળા હોય ત્યારે હારે કોઈ હોય નહીં. કોરોનામાં બધા જોઈ લીધું છે. એક પંડમાં કાંઈક પીડા હોય ને ત્યારે તમારે હારે કોઈ ન હોય, અને એક માથામાં વાળ જેટલું જેથી માથે દેણું થઈ ગયું હોય ને તેથી તમારે હારે કોઈ ન હોય. પણ માં છે ને, પંડમાં પીડ ઘણી, સાતી હસ્તી સદાય. એ જનેતાને સોરુની ચિંતા કેમ ન થાય અને કેમ બિહરીએ કાગડા. ભાઈ મારો દીકરો ડોક્ટર સાહેબે કીધું 5-15 દિનો મહેમાન છે, મારા દીકરાનું રડવું નથી આવતું. પણ એના લગ્ન થયા ને, એને 2 જ વર્ષ થયા છે. આ હામી બેઠી એની 25 વર્ષની ઉંમર છે, એની સામે જોઈ જોઈ મને રડવું આવે છે કે હવે એનું શું થાય. બાપ વિશીની વેદના જેને કવડે એને ખબર હોય. આ વાત કહ્યું અમુક માણસ માથેથી વહી જાય, બાકી પાટાનો બાંધનાર પીડા ન જાણે એ તો જેને ભુવદા ઘૂમડું છું હોય એને ખબર હોય કેટલી પીડા થાય. ભગવાન નો કરે કદાચ જો આપણા ઘરમાં કેન્સર જેવો રોગ આવ્યો હોય ને, આ કડવું છે પણ સત્ય છે હિંમતભાઈ, તમારા ખાવાના વાસણ અલગ થઈ જાય, તમારા પાણી પીવાના માટલા, પાણી પીવાના ગ્લાસ તમારા અલગ થઈ જાય. વ્યવસ્થા હોય ઢાળિયામાં તમારી પથારી થાય. હા કડવું છે પણ સત્ય છે, ઢાળિયામાં તમારી પથારી કરી દેવા. તમારા ગમે એવા હગા હોય, ખબર પૂછવા આવે તો મોઢા આડો રૂમાલ રાખીને આવે. વિશીની વેદના જેને કવડે ને ખબર હોય કેટલો સડે ને કેટલો ઉતરે. કે તમારી હારે કોઈ નથી, કે ના અમારી હારે કોઈ નથી. તેથી અજાણ્યો વ્યક્તિ કોણ છે ક્યાંનો છે ખબર નથી. એ ડોશી માની બાજુમાં ઉભો રે, ખંભે હાથ મેગીને એટલું કીધું માડી તમારા દીકરાને ચોથા તેજનું કેન્સર હોય, એમાં મૂંઝાવાનું ન હોય. આહા ભાઈ કોઈ એવી દવા હોય તો અમને સીધો ને, કોઈ એવા ડોક્ટર હોય તો અમને સીધો ને. ભલે મારી જમીન વેચાઈ જાય. સત્ય ઘટનાની વાત હોય, નામ નંબર સાથેની, કોઈને વિશ્વાસ ન હોય તો નામ નંબર સાથેની વાત છે. ભલે અમારી જમીન વેચાઈ જાય, ભલે અમારું મકાન વેચાઈ જાય, પણ મારો હાથ ખોટનો એકનો એક દીકરો પછી જાય. બાપ કોઈ એવા ડોક્ટર હોય તો સીધો ને. માડી કોઈ એવા ડોક્ટર નથી, પણ ભાવનગર જિલ્લો છે, સિહોર તાલુકો છે, હર અને હખોદર, એના ઓકળાના કાંઠે ભૂરિયા વડલા વાળી મેલડી બેઠી કદાચ એની બાધા રાખો, અને જો તમારા દીકરાને કમોતે મરવા દે તો મારી ભૂરિયા વડવાળી મેલડી નો હોય. બાબા કણબી પટેલ છે હો. મેલડી મને કેમ ભજાય એને ખબર નથી. મેલડી મને કેમ ભૂજાય એને ખબર નથી. ઈ ટ્રેન આવે એટલે હાહુ હોન દર્દી વયા ગયા. ડોશીમાં મગજમાંથી વાત કાઢી નાખી. થોડી વાર મારી વાતમાં ધ્યાન દેજો બાપ. ડોશીમાં મગજમાંથી વાત કાઢી નાખી. પણ જે યુવા સ્ત્રી છે ને, જેની 25 વર્ષની ઉંમર છે, એને હૃદયની માલપા મારી મેલડીના નામની ગાંઠ લગાડી દીધી. હે ભૂરિયા વડની મેલડી, મારી તારું રામફરા મેં જોયું નથી, ભાવનગર જોયું નથી, પણ સાંભળ્યું છે કે કોઈ નો કરે એવું મેલડી કરે. માડી જો મારા પતિના પ્રાણ બચાવી દે ને તો ઠેર રાજકોટ થી માડી હાલીને આવી અને તારા રામપરાના હિમાલયની માલ પછી તો માડી દડતી આવીશ. દડતી આવીશ માં. એક દિવસ, 2 દિવસ, જેને 6 મહિનેથી અનાજ ભાળ્યું નથી, ત્રીજો દિવસ તો એમ વાયરમાં વીજળી ધોડે ને એમ રાજકોટની બજારની માઇલ પર મારી મેલડી ધોળી બાપો. બીજો દિવસ અને ત્રીજો દિવસ સવારમાં 10 વાગ્યાનું ટાણું થયું. જેને
છ મહિનાથી જીવનમાંથી કાંઈ બોલ્યો નથી, જેને છ મહિનાથી અનાજ નથી આરોગ્યું, એ પોતાની પથારીમાં સડાપ લઈને બેઠો થઈને એટલું કીધું, સાંભળે છો? અલગ રૂમ આપવામાં આવ્યો છે. સડાપ દોટ મેલી પોતાની પત્ની આવી કે તમને તબિયત બરોબર નથી, તમારે દવા પીવી છે, શું થાય છે તમને? તેથી 6 મહિના પછી માણસ એટલું બોલ્યો કે મને તબિયત બરોબર છે, મારે દવાઈ નથી પીવી, પણ મને ભૂખ બહુ લાગી છે, મને થોડું ખાવા દે બાપ, મને ભૂખ બહુ લાગી છે. કે તમારે શું જમવું છે? કે મારે દૂધ ને ભાખરી ખાવી છે. એક ભાખરી બનાવી, એક તાહળી દૂધ આપી, એમાંથી જરીક ભાખરી ખાય, જરીક દૂધ પીને વળી પાછો હુઈ જાય. વળી બપોરે પછી 4 વાગ્યાના ટાણે વળી પાછો દર્દી પોતાની પથારીને માલપા, સાંભળે છો કે મને ભૂખ બહુ લાગી છે. ક્યારેક ભૂખ લાગે, ક્યારેક તરસ લાગે, ક્યારેક શરીરમાં ધ્રુજારી આવે, ક્યારેક ભૂખ લાગે, ક્યારેક શરીરમાં ધ્રુજારી આવે. આવું 8 મહિના સાહેબ હાલ્યું. 8 મહિનાની માલપા ચોથા તેજનું કેન્સર ગાયબ થઈ ગયું અને રાતડી રાણ ટેકો માણા મારી મેરડી કરી દીધો બાબા. પછી 8 મહિનાનો સમય થયો એટલે રાજકોટની માલપા કેન્સરના મેન સર્જન છે આરડી કોશિયા સાહેબ. એ આરડી સાહેબની હોસ્પિટલે જઈ અને નવા બીજા રિપોર્ટ કરાવે છે. સાહેબ રિપોર્ટ કરો જ જઈ કે ના આમાં કાંઈ છે નહીં, રિપોર્ટ આવી ગયા, રિપોર્ટની વાત જોઈએ, આમાં કાંઈ છે નહીં. પછી જે અમદાવાદના રિપોર્ટની ફાઇલ હતી ને, એ ફાઇલનો ટેબલની માથે ધાડ ઢગલો કર્યો. સાહેબ હવે જોવો તો આમાં છે કાંઈ? તેથી આરડી સાહેબ વિચારમાં પડી ગયા કે આ કઈ જડીબુટી વાપરી, કયા ડોક્ટર છે? સાવળા ભાઈ થોડી વાર રહેવા દેજો, થોડી વાર રહેજો. કયા ડોક્ટર છે? આ અશક્ય છે, નો માટે કોઈથી. તેથી ગળગળી થઈ નિતરતી આંખે એ 25 વર્ષની જેની ઉંમર છે યુવાન સ્ત્રી એટલું બોલી, સાહેબ કોઈ ડોક્ટર નથી, કોઈ સર્જન નથી, પણ ભાવનગર જિલ્લામાં બેઠેલી ભૂરિયા વડલા વાળી મેરડી અમારો ડોક્ટર બની ગઈ બાપ, અમારો ડોક્ટર બની ગઈ. પછી 2 માણા પોજે પંડે હાલી અને સિહોર આવે. સિહોર કોકને પૂછે કે રામપરા ક્યાંથી જવાય, કોઈ રામપરાનો માર્ગ સીધો. હરિના પાટીએ વળીને કોકને પૂછે રામપરા ક્યાંથી જવાય, ત્યાંથી હાલી અને રામપરાના હિમાડાની માઇલ પાછી બાય દરતી દરતી હાલી. એટલે જે વાહનવાળા નીકળે ને ઈ જોતા જાય કે મેરડી આવું શું કામ કર્યું છે, આવા કોમળ શરીર વાળી બાય દરતી દરતી જાય છે. તેથી ભૂરિયા વડે માણસોની મેજની જોવા ભેગી થઈ. ટાસણી પડે તો અવાજ આવે એવું વાતાવરણ થઈ ગયું. તેથી દરતી દરતી બાય મેરડીના પારે ગઈ. તેથી અમારા ભૂપત બાપુ રાવળને મેરડીનો આંકલો નતો આવ્યો. ઘણા પશના ભૂવા હતા, પશના ભૂવાને મેરડીનો આંકલો નતો આવ્યો. યુવા સ્ત્રી છે એને મેરડીનો આંકલો નતો આવ્યો. પણ જે દર્દી હતો ને એ દર્દીના પંડની માલ પર મારી મેરડીનો આંકલો આવ્યો. પડકાર છો પણ કેવો આંકલો આવ્યો છે બાપ. હોય મારી ભૂરિયા વડલા વાળી મેરડીનો વિશ્વાસ કે જી કમોતે મરવા દેનો. એ તેડી ઓલા બાંજા કર ગઠીના બંધ તોડાવે મારી ભૂરિયા વડલા વાળી મેલડી. મારા રાગ રે 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 આમાં ચામુંડા ધન્યવાદ. ચામુંડા મહાત કી જય. પરમારો એ માંડવો જમાવ્યો